નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલની અંદર. આજનો વિડીયો હવે એડમિશન કમિટી એસસીપીસી તરફથી એક પ્રોવિઝનલ લિસ્ટ આવેલું છે કોર્સનું. બરોબર, હવે આ 17/5 દિવસે જે એડમિશનની ભરતી સ્ટાર્ટ થઈ છે એના રિગાર્ડિંગ છે. એડમિશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ. તો હવે આ જે કોર્સ છે આ કોર્સના ની અંદર એવું એમણે જણાવેલું છે કે કોઈ પણ એન્જિનિયરિંગ કોર્સ છે તો એન્જિનિયરિંગ કોર્સ એ કઈ કઈ કોલેજમાં અવેલેબલ છે, જેમ કે સેલ્ફ ફાઇનાન્સ અંદર છે કે ગવર્મેન્ટની અંદર છે. તો આ એટલા માટે દર વર્ષે આ લિસ્ટ એ લોકો બહાર નથી પાડતા, પણ આ વર્ષે બહાર પાડેલું છે કેમ કે વિદ્યાર્થીઓ અને વાલીઓને આસાની રહેશે. એટલે શોર્ટમાં તમને આ ટેબલ જાણવા મળશે. બરોબર, હવે જેમ કે જે કોલેજનું જે લિસ્ટ છે એ તો વધારે પાનાનું છે, તો એમાં કન્ફ્યુઝ થઈ જાય છે વિદ્યાર્થી અને એના વાલી મિત્રો. તો તો આ જે 2 પેજમાં જ તમને ખ્યાલ આવશે કે આ જે કોલેજ, આ જે બ્રાન્ચ છે એ બ્રાન્ચ, હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. જેમ કે આ એરોનોટિકલ એન્જિનિયરિંગ છે. બરોબર, તો ગુજરાતની અંદર આ ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં છે. હવે માની લો કે જેને એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું હોય ડિપ્લોમાની અંદર, તો એને ખબર હોવી જોઈએ કે આ ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર જ છે. મતલબ કે આ ગવર્મેન્ટ કોલેજમાં છે અને આ કોર્સ નથી ગવર્મેન્ટ કોલેજમાં. હવે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે, તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ માટે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ છે, ડિપ્લોમા કોલેજ. બરોબર, હવે એગ્રીકલ્ચર છે કઈ કોલેજમાં હશે તો એ જાણવા માટેનું લિસ્ટ આપણી પાસે છે અલગ, તો એ આપણે પછી જોઈશું, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. બરોબર, પછી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ 6 years ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી. હવે આનો મતલબ શું છે એ હું તમને સમજાવું કે જે જગ્યાએ 6 years ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રીનો મતલબ એવો છે જ્યાં ઇન્ટિગ્રેટ લખેલું આવશે એનો મતલબ કે ડિપ્લોમા કરીને ડિગ્રી એક સાથે છે. વર્ષનું ડિપ્લોમા પતાવો ને 3 વર્ષમાં ડિગ્રી પતાવો, એક સાથે 6 વર્ષનું તમે આ તમારે કમ્પ્લીટ કરવું પડશે. એ સેલ્ફ ફાઇનાન્સની અંદર જ છે, પ્રાઇવેટમાં છે. હવે જેમ કે આર્કિટેક્ચર આસિસ્ટન્ટશીપ આ પણ સેલ્ફ ફાઇનાન્સમાં છે. આર્કિટેક્ચર છે ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંનેની અંદર છે. જેમ કે આર્કિટેક્ચર છે ગવર્મેન્ટની અંદર પણ છે, સેલ્ફ ફાઇનાન્સમાં પણ છે આ કોર્સ. બરોબર, પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ એન્ડ મશીન લર્નિંગ આ ખાલી સેલ્ફ ફાઇનાન્સમાં છે. આપણે જૂના વિડીયોમાં આપણે વાત કરી હતી, ગયા વિડીયોમાં, એક પાસ્ટના વિડીયોમાં, તો એમાં મેં તમને કીધું કે એઆઈ અને મશીન લર્નિંગ ફ્યુચરમાં સારી એવી માં છે ડિમાન્ડ. તો સેલ્ફ ફાઇનાન્સમાં છે, ગવર્મેન્ટમાં નથી. એ તમે યાદ રાખજો કે ગવર્મેન્ટમાં હજી બહાર પાડી નથી અને સેલ્ફ ફાઇનાન્સ છે એ ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરે છે. ઓટોમેશન સેલ્ફ ફાઇનાન્સનો મતલબ એવો છે કે પ્રાઇવેટ કોલેજ. હવે કઈ કોલેજમાં છે એનું લિસ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે ઓટોમેશન રોબોટિક્સ છે, ગવર્મેન્ટ પણ છે, સેલ્ફ ફાઇનાન્સમાં પણ છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, ગવર્મેન્ટ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને સેલ્ફ ફાઇનાન્સ. હવે આ જે એરોનોટિકલ છે એ તમે જોઈ શકો છો કે એરોનોટિકલ ઓનલી અહીંયા આપણે આમાં એરો કરી બતાવું છું તમને, એ સેલ્ફ ફાઇનાન્સમાં છે. પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, ગવર્મેન્ટ, પબ્લિક પાર્ટનરશિપ અને સેલ્ફ ફાઇનાન્સમાં છે. ઓકે, પછી આપણે જેમ કે બાયોમેડિકલ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. એ ગવર્મેન્ટમાં પણ છે, સેલ્ફ ફાઇનાન્સમાં પણ છે. તો ગવર્મેન્ટમાં છે ને સીટ કેટલી છે એના રિગાર્ડિંગ પણ આપણે ચર્ચા કરશું નેક્સ્ટ વિડીયોમાં. પછી તમે જોઈ શકો છો કે કેમિકલ એન્જિનિયરિંગ છે, સિરામિક ટેકનોલોજી છે. હવે કેમિકલ એન્જિનિયરિંગ તમે જોઈ શકો ગવર્મેન્ટ, જીઆઈએ અને સેલ્ફ ફાઇનાન્સ. હવે સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ. સિવિલ એન્જિનિયરિંગ અહીંયા તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ, જીઆઈએ, PPP અને SFI. હવે ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ કોલેજ, જીઆઈએ એટલે કે ગ્રાન્ટેડ એડ એટલે કે સંસ્થાની જે કોલેજીસ છે. અહીંયા નીચે તમને શોર્ટ ફોર્મ અહીંયા લખેલું દેખાશે, તમે જોઈ શકો છો. ગ્રાન્ટેડ નો મતલબ શું છે એ તમને ખબર છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MSU કોલેજ છે, ગ્રાન્ટેડ એડ ઇન્સ્ટિટ્યૂટ છે. મતલબ કે ગવર્મેન્ટ દ્વારા સંચાલિત નથી, ગવર્મેન્ટની કોલેજ નથી, પરંતુ એક સંસ્થા છે જે એને ચલાવે છે, પરંતુ એની ફીસ છે એ ગવર્મેન્ટ ફીસ છે. હવે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇન્સ્ટિટ્યૂટ મતલબ કે પબ્લિકની પ્રાઇવેટ પાર્ટનરશિપ એક કોલેજ મતલબ કે કંપની છે કે જે ગવર્મેન્ટ સાથે ટાઈપ કરીને આ કોલેજ ચલાવે છે. બરોબર, આની ફીસ પણ ઓછી હોય છે. ફીસ ઓછી હોય છે મતલબ કે ગવર્મેન્ટની અને ગ્રાન્ટેડની અંદર જેમ કે 1000 હોય છે, તો આની અંદર એવું નથી હોતું કે 2000 હોય. આની અંદર થોડી એમ તો વધારે હોય છે, પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કરતા આની અંદર ઓછી હોય છે. જે પ્રાઇવેટ કોલેજ હોય છે એના કરતા આની અંદર ઓછી હોય છે. જેમ કે પ્રાઇવેટ કોલેજની અંદર 30,000 વર્ષના હોય છે, તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર 20,000 કે 15,000 વર્ષના હશે. બરોબર, તો એવી રીતે થશે. હવે તમારા રિગાર્ડિંગ જેમ કે આઈટી કોર્સ છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આઈટી કોર્સ, આઈટી ટેકનોલોજી છે, તો એ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સની અંદર આ કોર્સ ચાલે છે. પછી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે, જે આપણે સારા જે કોર્સ છે એના રિગાર્ડિંગ હું અહીંયા એરો માર્ક કરી દઉં છું. એના માટે ઓલરેડી વિડીયો બનાવેલો જ છે, તમે જોઈ લેજો. અને આ જે પીડીએફ છે આપણે નીચે ટેલિગ્રામ ગ્રુપ છે, ટેલિગ્રામ ચેનલ, એમાં આપણે શેર કરી દઈશું અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવા વિડીયો મિસ ના થઈ જાય.
બરોબર. જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, ગવર્મેન્ટ છે, ગ્રાન્ટેડમાં છે, ત્રિપલમાં એસએફઆઈમાં છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે ભાઈ અમારે 6 યર ઇન્ટિગ્રેટેડમાં લેવાય. હા, લેવાય. તમારે જો આગળ જતા તમારે ડિગ્રી કરવાની ઈચ્છા હોય, તમારા ડિપ્લોમા પછી તમારે ડિગ્રીની અંદર ઈચ્છા હોય, બરોબર, માસ્ટર ડિગ્રી કરવાની ઈચ્છા હોય, પછી માસ્ટર ડિગ્રીનું આની અંદર ઇન્ક્લુડેડ નથી. આ 6 યર ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રીનો મતલબ એવો છે કે 3 વર્ષનું ડિપ્લોમા તમારું પતશે ને એવું તમારું 3 વર્ષનું ડિગ્રી સ્ટાર્ટ થઈ જશે. બરોબર. આનો ફાયદો એ છે કે તમે 3 વર્ષનું ડિપ્લોમા પતાવો ને તો તમારે પછી ડિગ્રીમાં એડમિશન લેવા માટે DDCET ની એક્ઝામ આપવી પડે. પછી એક્ઝામમાં સારા માર્ક્સ આવે તો તમને ગવર્મેન્ટમાં તમને અને સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમને મળી શકે છે એડમિશન. અને આની અંદર તમારે કેવું હોય કે તમારે ડિપ્લોમાના બેઝ ઉપર તમને એડમિશન મળી જશે. તમારે DDCET ની એક્ઝામ આપવી પડશે નહીં. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે સેલ્ફ ફાઇનાન્સની રીતે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. આપણે જો પાછા આપણે થોડાક નીચે આવી જઈએ. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ડેરી ટેકનોલોજી છે. એ ડેરી ટેકનોલોજી છે સેલ્ફ ફાઇનાન્સમાં છે. પછી સાયબર ફોરેન્સિક ઇન્ફોર્મેશન સિક્યોરિટી, સાયબર સિક્યોરિટીના વિશે પણ આપણે ચર્ચા કરી હતી, સેલ્ફ ફાઇનાન્સમાં છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ગવર્મેન્ટ ગ્રાન્ટેડ ટ્રિપલ અને એસએફઆઈની અંદર છે. બરોબર. ઇલેક્ટ્રિકલ આવે એટલે ઇલેક્ટ્રિકલના બધા કોર્સ એક સાથે એ લોકોએ ડિસ્ક્રાઇબ કરી દીધા છે. ફૂડ ટેકનોલોજી છે, ગેમિંગ એન્ડ એનિમેશન છે, બધા સેલ્ફ ફાઇનાન્સની અંદર ત્યારે એમણે કવર કરેલા છે. નવા નવા કોર્સ પણ એમણે સ્ટાર્ટ કરેલા છે, એ પણ તમે જોઈ શકો છો. પછી મિકેનિકલ એન્જિનિયરિંગ કેડ કેમ છે, ગવર્મેન્ટમાં છે. પછી મિકેનિકલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ GIA PPP SFI ની અંદર છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રિન્યુએબલ એનર્જી તમે જોઈ શકો છો એ ગવર્મેન્ટમાં પણ છે, સેલ્ફ ફાઇનાન્સમાં પણ છે. એ પણ કરવા જેવો છે. પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ છે, GIA માં છે ને SFI ની અંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે PDF હું શેર કરી દઈશ. આ વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.